જૂનાગઢ રેન્જ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિધિવત કાર્યભાર સંભાળતા જ ગુનેગારોને કડક ચેતવણી આપી છે. બિલખા રોડ સ્થિત ઓફિસ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરાયું હતું. સોરઠમાં ત્રીજી વખત નિમણૂક પામેલા આઈજીએ જણાવ્યું કે ગુનાહિત તત્વો કાં તો ગુનાખોરી છોડે અથવા રેન્જ છોડી દે. જનતાની સુરક્ષા અને શાંતિ માટે તેઓ ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મેં ડીએજીપી જુનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે. મારી કારકિર્દીમાં અમારું આ વિસ્તારમાં એટલે કે સોરઠની ભૂમિમાં ત્રીજું પોસ્ટિંગ છે અને ત્રણેય મારા ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ મેં આપને જણાવ્યું એ પ્રમાણે એઝ એ ડીવાયએસપી મારું પ્રથમ પોસ્ટિંગ વેરાવળ ખાતે, એઝ એ એસપી એ જિલ્લાના પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ એસપી તરીકે ગીર સોમનાથ નામે સેવાઓ બજાવી છે અને મારું જ્યારે ડીઆઈજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જુનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે. સોરઠનો ઇતિહાસ અને જુનાગઢ એ ઐતિહાસિક ટાઉન છે. અહીંના લોકો ખૂબ સારા છે, સમજુ છે. પોલીસનો અમારો પ્રથમ પ્રયાસ અને કાયમી પ્રયાસ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને ગુનેગારોમાં ભય. આપના માધ્યમથી હું ગુનાહિત તત્વોને જણાવવા માંગુ છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે. લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો વ્યવસ્થાનું સુંદર પાલન એ જ અમારી પ્રાયોરિટી રહેશે. અમારા રેન્જ ડીઆઈજીથી લઈને તમામ અધિકારીઓ અમે 24 કલાક આપ લોકોની સુરક્ષા માટે ઉપલબ્ધ છીએ. અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, બધા પાસે છે. ક્યારેય પણ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ માટે કોઈ પણ નાગરિકો અમારો પ્રયાસ સંપર્ક કરી શકે છે. આભાર. હા બધા ખાલી એક વિડીયોગ્રાફી. મારું જ્યારે ડીઆઈજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જુનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે. સોરઠનો ઇતિહાસ આજે મેં ડીઆઈજીપી જુનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે. મારી કારકિર્દીમાં હું ગુનાહિત તત્વોને જણાવવા માગું છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે. લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો